ગુરુ ગોવિંદજીની ની મૂકવાની, તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો? અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો. ત્યારે મંત્રીશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, આ તમારું મનરેગા નથી. તો હાલ તમે જે ચૈતરભાઈ વસાવાનો આ નાનકડો વિડીયો જોયો, એ વિડીયો હું તમને આગળ પૂરો બતાવું છું. ખરેખર આ વિડીયો જોઈ આદિવાસી સમાજના દરેક વ્યક્તિને એવું થશે કે ચૈતરભાઈ વસાવા ગમે કાળે અમારી વચ્ચે હોવા જોઈએ, જનતાની વચ્ચે હોવા જોઈએ. હા યાર, એવું જ થવાનું છે. તો ખાસ કરીને આજનો આ વિડીયો છેલ્લે સુધી જોતા જજો. હવે તમને બધાને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા છેલ્લા 38 દિવસથી વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર પુરાયેલા છે. અને શા માટે પુરાયા હતા એ વાતની પણ તમને બધાને જાણ છે. દેડિયાપાડાની અંદર જે એટીવીટી સમિતિની મિટિંગ હતી એની અંદર એ વિસ્તારના પ્રમુખ સંજય વસાવાને જે ગ્લાસ ફેંકે છે, મોબાઈલ ફેંકે છે, જે લાફાકારની પ્રક્રિયા થાય છે, બધી તમને જાણશે. આખો દિવસ વાત કરવી નથી, એના જ કારણે એમને જેલની અંદર લઈ જવામાં આવ્યા હતા. અને અત્યારે 13 ઓગસ્ટ થઈ છે અને હાઈકોર્ટની અંદર એમની આ બીજી વખત જે જામીન અરજી ઉપર જે સુનાવણી છે, હવે થોડા જ કલાકોની અંદર ખબર પડી જશે કે ચૈતરભાઈ વસાવા એ વડોદરાની જેલની અંદર આજે છૂટવાના છે કે નહીં. આગળ જે પણ માહિતી મળે છે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલ થકી આપતો રહીશ. તો ખાસ કરીને આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને જે પણ માહિતી મળશે એ સૌથી પહેલાં તમારી સાથે શેર કરવાનો છું. તો સૌથી પહેલાં તમે અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર ચૈતરભાઈ વસાવાનો આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા જો. આની અંદર ચૈતરભાઈ વસાવા જે સમાજના એક હિતની વાત કરી રહ્યા છે, આ સાંભળીને તમને બધાને થશે કે ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે હોવા જરૂરી છે. કારણ કે સમાજની અંદર એક જ એવા વ્યક્તિ છે કે જે હંમેશા માટે સમાજ માટે જ કામો કરે છે, એમને સમાજને આગળ લઈ જવા માટેના કાર્યો કરે છે. પરંતુ જેલની અંદર ગયા છે ત્યારથી આ બધા કાર્યો બંધ પડ્યા છે. ભલે વિડીયો જૂનો હોય, પરંતુ તમે વિડીયો જુઓ અને આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો. અને વિડીયો મોકલ્યો ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદજીની ની મૂકવાની, તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો? અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો. ત્યારે મંત્રીશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, આ તમારું મનરેગા નથી, આ તમારું ગુજરાત પેટર્ન નથી કે તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડોના ભ્રષ્ટાચાર ચલાવી લેવાય. આ અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને અમે કરીશું. જે દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા તમે રોકશો, ગુજરાત નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતનો આખો આદિવાસી સમાજ ત્યાં ઉમટી જશે.